નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. આજે આપણે જોઈશું વોકેબ, જેમાં આપણે જોઈશું સમાનાર્થી, વિરોધાર્થી અને ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગો. તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં છે સિનોનેમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ જોઈએ. એબિયાન્સ તેનો મતલબ થાય સ્થગિત અવસ્થા, મુલતવી રાખવાની સ્થિતિ અથવા તો કામ ચલાવ રોક. બરાબર. તો તેના બીજા સમાનાર્થી જોઈએ. સસ્પેન્શન તેનો અર્થ થાય સ્થગિતતા. પછી પોસ્ટપોનમેન્ટ એટલે મુલતવીકરણ. ડિલે એટલે વિલંબ. ડોર્મન્સી એટલે નિષ્ક્રિય અવસ્થા. ઇન્ટરપ્શન એટલે વિક્ષેપ. ડેફરલ એટલે મુલતવીકરણ. પછી હોલ્ટ એટલે કે અટકાવવું. આપણે ઘણીવાર બસમાં અપડાઉન કરતા હોઈએ ટ્રાવેલ્સમાં, તો ડ્રાઈવર લોકો હોટલ પર હોલ્ટ રાખે છે, એટલે કે થોડીવાર બસ ઊભી રાખે છે, એટલે હોલ્ટ એટલે કે અટકાવવું. પછી મોરેટોરિયમ એટલે કોઈ કાર્ય પર અસ્થાયી પ્રતિબંધ. પછી સ્ટેન્ડ સ્ટીલ એટલે સંપૂર્ણ સ્થિરતા, આગળની ગતિ અટકાવી. અને છેલ્લું છે રિપ્રીવ, તેનો અર્થ થાય કામ, સજા વગેરેમાં અસ્થાયી રાહત. પછી જોઈએ બીજો શબ્દ છે સેંગ્વિન, તેનો અર્થ થાય આશાવાદી, હકારાત્મક, ઉત્સાહી, સારા પરિણામની આશા રાખનાર. બરાબર. તેના સમાનાર્થી જોઈએ. પ્રથમ છે ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી. હોપફુલ એટલે આશાવાન. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ. પછી બુયન્ટ એટલે ઉત્સાહી અથવા તો આશાવાદી. ચીયરફુલ એટલે ખુશ મિજાજ અને અપબીટ એટલે ઉત્સાહપૂર્ણ. પછી આગળ વધીએ. ત્રીજો શબ્દ છે વિસિટ્યુડ, તેનો અર્થ થાય ઉતાર ચઢાવ, પરિવર્તન, પરિસ્થિતિમાં થતો ફેરફાર. સમાનાર્થી જોઈએ. ટર્ન ઓફ ઇવેન્ટ્સ એટલે કે ઘટનાઓમાં ફેરફાર. પછી ફ્લક્ચ્યુએશન એટલે ઉતાર ચઢાવ. અપ્સ એન્ડ ડાઉન્સ એટલે કે ચઢાવ ઉતાર. અલ્ટરનેશન એટલે વારાફરતી ફેરવનાર. પછી ટ્રાન્ઝિશન એટલે પરિવર્તન. વેરિએશન એટલે વિવિધતા. અહીંયા તમે પાવર પોઈન્ટમાં જોઈ શકો છો, એક સ્લાઇડ બદલાય છે એટલે કંઈક જે આપણી સ્લાઇડ છે ત્યાં મતલબ ક્લોકવાઇઝ ફરે કે ગોળ ફરે એ રીતું, એને કહેવાય ટ્રાન્ઝિશન એટલે કે પરિવર્તન. કોમ્પ્યુટરમાં પાવર પોઈન્ટમાં પણ ટ્રાન્ઝિશન આવે છે એટલે કે પરિવર્તન. પછી ચઢાવ ઉતાર, આપણા જીવનમાં ચઢાવ ઉતાર આવતા જ રહે છે, તો વિસિટ્યુડનો અર્થ થાય ચઢાવ ઉતાર. આગળ વધીએ. પછી શબ્દ છે ઓસ્ટર, તેનો અર્થ થાય સાદું, સાદગીભર્યું, કડક, વૈભવ વિહોણું. બરાબર. તો તેના સમાનાર્થી જોઈએ. પ્રથમ છે સ્ટ્રિક્ટ એટલે કડક. સિવિયર એટલે સખત. સ્ટર્ન એટલે કઠોર. સ્પાર્ટન અત્યંત સાદું. પછી એસેટિક એટલે કે ત્યાગી, વૈભવથી દૂર. ફ્રુગલ એટલે કરકસરવાળું. અનએડોર્ન એટલે કે શણગાર વિનાનું. પછી રિગરસ એટલે કે કડક અને સખત, એટલે કે કેટલાક લોકો હોય જે આ ભૌતિક સુવિધાઓ મળતી હોય, બરાબર, તેનાથી એકદમ વિપરીત એટલે કે સાદું જીવન જીવતા હોય, ત્યારે આપણે આ શબ્દ વાપરી શકીએ છીએ ઓસ્ટર. બરાબર. આગળ વધીએ. પછી આપ્યું છે બુકોલિક, તેનો અર્થ થાય ગ્રામ્ય, ગામડાના જીવનને લગતું, કુદરતી અને શાંત ગ્રામ્ય વાતાવરણવાળું. એટલે ગામડામાં કેવું કે શાંત વાતાવરણ હોય. તમે સિટીમાં જાઓ તો ત્યાં ટ્રાફિકની સમસ્યા, ટ્રાફિકનો ઘોઘાટ, પછી કંપની ફેક્ટરી ચાલતી હોય 24 કલાક, ત્યાંનો ઘોઘાટ હોય. પણ બુકોલિકનો અર્થ થાય ગ્રામ્ય એટલે કે ગામડામાં જે જીવન ચાલતું હોય ત્યાં કુદરતી શાંત એકદમ વાતાવરણ હોય તેની વાત છે. તો તેના સમાનાર્થી છે રૂરલ એટલે ગ્રામ્ય. પછી પેસ્ટોરલ એટલે ગામડા અથવા તો પશુપાલન સંબંધિત. પેસ્ટોરલ એટલે ગામડા અથવા તો પશુપાલન સંબંધિત. રસ્ટિક એટલે ગામઠી. પછી કન્ટ્રીફાઈડ એટલે ગ્રામ્ય. પછી આઇડેલિક એટલે સુંદર અને શાંતિપૂર્ણ. પછી આર્કેડિયન એટલે કે આદર્શ ગ્રામ્ય જીવન જેવું. આગળ વધીએ. પછી આવે છે એન્ટોનિયમ્સ એટલે કે વિરોધાર્થી. આપણે જે 5 શબ્દો આગળ જોયા સમાનાર્થી, તેના વિરોધી જોવાના છે. તો અહીંયા આપ્યું છે એબિયાન્સ, તેનો અર્થ થાય સ્થગિત અવસ્થા, મુલતવી રાખવાની સ્થિતિ, કામ ચલાવ રોક. બરાબર. તેના વિરોધી થાય કન્ટિન્યુએશન એટલે કે ચાલુ રાખવું, સાતત્ય એટલે સતત. પછી પ્રોગ્રેસ એટલે પ્રગતિ,
રિઝમ્પશન એટલે પુનઃ શરૂઆત, ઇમ્પ્લિમેન્ટેશન એટલે અમલ, કમેન્સમેન્ટ એટલે શરૂઆત, એક્ટિવેશન એટલે સક્રિય રહેવું અથવા તો સક્રિય કરવું, પછી ઓપરેશન એટલે કે કાર્યરત સ્થિતિ. આગળ વધીએ. પછી બીજો શબ્દ હતો સેંગ્વિન. તેનો અર્થ હતો આશાવાદી, હકારાત્મક, ઉત્સાહી, સારા પરિણામની આશા રાખનાર. બરાબર, એટલે કે આશાવાદી. તેનો વિરોધી જોઈએ તો વિરોધી છે પેસિમિસ્ટિક એટલે નિરાશાવાદી, ગ્લુમી એટલે નિરાશ, ઉદાસ, હોપલેસ એટલે નિરાશાજનક, પછી ડિસ્પોન્ડન્ટ એટલે કે હતાશ, ડાઉટફુલ શંકાશીલ, સિનિકલ એટલે નકારાત્મક અથવા તો અવિશ્વાસુ. આગળ વધીએ. ત્રીજો શબ્દ છે વિસિટ્યુટ. તેનો અર્થ હતો ઉતાર ચઢાવ, પરિવર્તન, પરિસ્થિતિમાં થતો ફેરફાર. તો અહીંયા એના વિરોધી જોઈએ સ્ટેબિલિટી એટલે સ્થિરતા, પછી કન્સ્ટન્સી એટલે કે સ્થાયિત્વ, કન્ટિન્યુટી એટલે સાતત્ય, પરમેનન્સ એટલે કાયમીપણું અને કન્સિસ્ટન્સી એટલે સખત એકસરખાપણું. જો અહીંયા બે શબ્દ આપે છે, એક છે છેલ્લો શબ્દ છે કન્સિસ્ટન્સી અને ઉપર છે કન્સ્ટન્સી. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ. પછી શબ્દ છે ઓસ્ટર. તેનો અર્થ હતો સાદું, સાદગીભર્યું, કડક, વૈભવ વિહોણું એટલે કે ભૌતિક સુવિધાઓથી પરે, એકદમ સાદું જીવન જીવતા હોય અથવા તો સાદી રીતે જીવતા હોય એની વાત છે. તો તેના વિરોધી છે લક્ઝરિયસ એટલે કે વૈભવી, લેવિશ એટલે ભવ્ય, ઉડાવ, પછી ઓપ્યુલન્ટ એટલે સમૃદ્ધ, વૈભવી, એક્સ્ટ્રાવેગન્ટ એટલે કે અતિશય ખર્ચાળ, પછી ઓર્નેટ એટલે કે ખૂબ શણગારેલું, ઓર્નામેન્ટ એટલે શું થાય? ઘરેણા. બરાબર, ઘરેણાથી શણગાર. તો અહીંયા ઓર્નામેન્ટ પરથી ઓર્નેટ બનેલું છે એટલે કે ખૂબ શણગારેલું. પછી ઇન્ડલ્જન્ટ એટલે કે છૂટ આપનાર. આગળ વધીએ. છૂટ આપનાર એટલે કે છૂટ આપીએ એટલે મન ફાવે તેમ પૈસા ઉડાવે કે મન ફાવે તેમ જિંદગી જીવે એ રીતે. આગળ વધીએ. પછી આપ્યું છે બુકોલિક. તેનો અર્થ હતો ગ્રામ્ય, ગામડાના જીવનને લગતું, કુદરતી અને શાંત ગ્રામ્ય વાતાવરણવાળું. તો તેના વિરોધી છે અર્બન એટલે શહેરી, મેટ્રોપોલિટન એટલે મહાનગર સંબંધિત, ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક, પછી કોસ્મોપોલિટન એટલે વિશ્વ નાગરિક અથવા તો મહાનગર જેવું, જેમ કે મુંબઈ સિટી છે, દિલ્હી છે, એ બધા મેટ્રોપોલિટન સિટી કહેવાય. બરાબર, આગળ જોઈએ. પછી જોઈશું ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગો. પ્રથમ શબ્દ છે એટ ધ હાર્ટ ઓફ. તેનો અર્થ થાય કોઈ વસ્તુના મુખ્ય કેન્દ્રમાં, મૂળ મુદ્દામાં અથવા તો કેન્દ્ર સ્થાને. તો તેના બીજા મિનિંગ આપે છે એટ ધ કોર ઓફ. કોર એટલે એકદમ મૂળમાં. પછી એટ ધ સેન્ટર ઓફ એટલે કે કેન્દ્રમાં, એટ ધ ક્રક્સ ઓફ એટલે કે મુખ્ય મુદ્દામાં. ક્રક્સ એટલે કે અંદર જે મેઇન વસ્તુ હોય, મેઇન પાર્ટ હોય તેની વાત. પછી એટ ધ ફોકલ પોઈન્ટ ઓફ એટલે કે કેન્દ્ર બિંદુ પર, અને સેન્ટ્રલ ટુ એટલે કે માટે અત્યંત મહત્વપૂર્ણ. વાક્ય જોઈએ. એજ્યુકેશન ઇઝ એટ ધ હાર્ટ ઓફ સોશિયલ ડેવલપમેન્ટ એટલે કે સામાજિક વિકાસના મૂળમાં શિક્ષણ છે. એટલે કે સામાજિક વિકાસ કરવો હોય તો શિક્ષણ બહુ જ જરૂરી છે. આગળ વધીએ. બીજો ઇડિયમ્સ આપ્યો છે એટ ધ એક્સપેન્સ ઓફ એટલે કે કોઈ વસ્તુના ભોગે, નુકસાન કરીને, કિંમત ચૂકવીને. એક્સપેન્સ એટલે કે ખર્ચ એટલે કે કોઈ પણ ખર્ચે અથવા તો કોઈ પણ ભોગે. તો તેના સમાનાર્થી છે એટ ધ કોસ્ટ ઓફ એટલે કે ભોગે, કિંમત ચૂકવીને એટલે કે કોઈ પણ ભોગે, કોઈ પણ કિંમત ચૂકવીને. બરાબર. પછી છે એટ ધ સેક્રિફાઈસ ઓફ એટલે કે બલિદાન આપીને. ત્રીજો શબ્દ છે ટુ ધ ડેટ્રીમેન્ટ ઓફ એટલે કે નુકસાન પહોંચાડીને. પછી એટ ધ લોસ ઓફ એટલે કે નુકસાનના ભોગે, એટ ધ પ્રાઇઝ ઓફ એટલે કે કિંમત ચૂકવીને એટલે કે કોઈ પણ કિંમત ચૂકવીને જે કામ કરવું છે તે કરશે જ એ રીતે. વાક્ય જોઈએ. હી વર્કડ લોંગ અવર્સ એટ ધ એક્સપેન્સ ઓફ હિઝ હેલ્થ એટલે કે તેણે પોતાના સ્વાસ્થ્યના ભોગે લાંબા કલાકો કામ કર્યું. એટલે કે તેનું સ્વાસ્થ્ય સારું ન હતું તો પણ સ્વાસ્થ્યના ભોગે તેને લાંબુ કામ કર્યું. આગળ વધીએ. ત્રીજો ઇડિયમ છે સેટ ધ સ્ટેજ ફોર. તેનો અર્થ થાય કોઈ ઘટના માટે પરિસ્થિતિ ઊભી કરવી, માર્ગ મોકળો કરવો, પાયો તૈયાર કરવો. બરાબર. તેના બીજા મિનિંગ જોઈએ. પેવ ધ વે ફોર એટલે કે માર્ગ મોકળો કરવો, પ્રિપેર ધ ગ્રાઉન્ડ ફોર એટલે કે પાયો તૈયાર કરવો અથવા તો મેદાન તૈયાર કરવું. પછી લે ધ ગ્રાઉન્ડ વર્ક ફોર એટલે પાયો નાખવો, ક્રિએટ કન્ડિશન્સ ફોર એટલે કે પરિસ્થિતિ ઊભી કરવી. અને છેલ્લું છે
ફેસિલિટેટ એટલે કે સરળ બનાવવું. વાક્ય જોઈએ. ધ એગ્રીમેન્ટ સેટ ધ સ્ટેજ ફોર પીસ ટોક્સ એટલે કે એગ્રીમેન્ટ એટલે કરાર. તો આ કરારે શાંતિ મંત્રણા માટે માર્ગ મોકળો કર્યો. ઘણા દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય અને પછી યુદ્ધ વિરામ બાદ જે શાંતિ મંત્રણા થાય જેને કહેવાય પીસ ટોક્સ એટલે કે શાંતિની વાતો, બરાબર. તો એ વચ્ચે કંઈક એગ્રીમેન્ટ કરવામાં આવે એટલે એ રીતે આપણે વાક્ય બનાવેલું છે. ધ એગ્રીમેન્ટ સેટ ધ સ્ટેજ ફોર પીસ ટોક્સ. આગળ જોઈએ. પછી છે એડિયમ્સ હોલ્ડ સ્વે. તેનો અર્થ થાય પ્રભાવ જમાવવો, સત્તા કે વર્ચસ્વ ધરાવવું, નિયંત્રણ રાખવું. બીજા સમાનાર્થી જોઈએ. હેવ ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ વધારવો અથવા તો પ્રભાવ ધરાવવો, ઇન્ફ્લુઅન્સ કરવું. અત્યારે બધા ઇન્ફ્લુઅન્સર બને છે ને, એટલે કે જે ઇન્ફ્લુઅન્સ કરી શકતો હોય તેને શું કહેવાય? ઇન્ફ્લુઅન્સર, બરાબર. અત્યારે સોશિયલ મીડિયામાં એ જ ચાલે છે. પછી બીજું છે હેવ પાવર એટલે સત્તા ધરાવવી. પછી ત્રીજું ડોમિનેટ એટલે વર્ચસ્વ જમાવવું. પછી પ્રિવેલ એટલે પ્રબળ રહેવું. રૂલ એટલે શાસન કરવું. કમાન્ડ એટલે કે અંકુશ અથવા તો સત્તા રાખવી. વાક્ય જોઈએ. ટ્રેડિશનલ બિલીફ્સ સ્ટીલ હોલ્ડ સ્વે ઇન મેની રૂરલ એરિયાઝ એટલે કે ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત માન્યતાઓ હજુ પણ પ્રભાવ ધરાવે છે. અત્યારે જેમ જેમ સમય જાય છે તેમ દુનિયા મોડર્ન થતી જાય છે, પરંતુ ઘણા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હજુ પણ કેટલીક પરંપરાગત માન્યતાઓ ચાલે છે, બરાબર. આગળ જોઈએ. પછી આપ્યું છે ફોલ શોર્ટ ઓફ. તેનો અર્થ થાય ધોરણ, અપેક્ષા, લક્ષ્ય કરતાં ઓછું પડવું અથવા તો ખામી રહી જવી. ફોલ એટલે પડવું અને શોર્ટ ઓફ એટલે અછત પડવી. એટલે કે આપણે જે અપેક્ષા ધારી હોય તેના કરતાં ઓછું પડવું અથવા તો જેટલું લક્ષ્ય નક્કી કર્યું તેનાથી ઓછું થવું. તેના સમાનાર્થી છે ફેલ ટુ મીટ એટલે કે અપેક્ષા ધોરણ પૂરું કરવું નહીં. પછી ફેલ ટુ અચીવ એટલે કે પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જવું. પછી બી ઇનએડિક્વેટ એટલે કે અપૂરતું હોવું. એડિક્વેટ એટલે પૂરતું અને આગળ ઇન લગાવીને ઇનએડિક્વેટ એટલે કે અપૂરતું વિરોધી બનાવેલો છે. પછી છે બી ઇનસફિશન્ટ એટલે કે પૂરતું ન હોવું. સફિશન્ટ એટલે કે પૂરતું અને આગળ ઇન પ્રત્યે લગાવીને ઇનસફિશન્ટ બનાવેલું છે. પછી લેક એટલે અભાવ હોવો. અંડર પરફોર્મ એટલે અપેક્ષા કરતાં ઓછું પ્રદર્શન કરવું. હિઝ પરફોર્મન્સ ફેલ શોર્ટ ઓફ ધ રિક્વાયર્ડ સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, એટલે કે તેનું પ્રદર્શન જરૂરી ધોરણ કરતાં ઓછું રહ્યું. એટલે કે આપણે જેટલી ધારણા કરી હોય, બરાબર, જે પ્રદર્શન કે કંઈ પણ પરફોર્મન્સની પરીક્ષાનું હોય કે કંઈ પણ હોય તો તેના કરતાં ઓછું કામ થયું એમ. આગળ વધીએ. તો અહીંયા આજે આપણે જોયા 5 વોકેબ, જેમાં 5 સમાનાર્થી જોયા, 5 વિરોધાર્થી જોયા અને 5 ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગો જોયા. હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. થેન્ક યુ.